અમદાવાદમાં પડેલા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત મકાન ધરાશાયી થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। કાલુપુરમાં જૂના મહાજનવાડામાં 5 માળનું મકાન ધરાશાયી થયું છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી મુજબ મકાન ભારે વરસાદને કારણે ધરાશાયી થયું છે। હાલ ફાયર બ્રિગેડની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ધરાશય થયું હતું અને આ મકાન જે ધરાશય થયું છે એ ગયા શનિવારે એની ભીંત પાછળની ઓલરેડી પડી જ ગઈ હતી અને 3:55 આખું મકાન પડી ગયું। એની વચ્ચેનું એક મકાન હતું અને એની આગળ બી એક મકાન હતું, એની ઉપર આ મકાન પડ્યું છે અને એમાં 5 જણ દટાઈ ગયા હતા। એમાં 3 બંગાળી પરિવાર હતા અને એક જૈન માજી છે અને એક ભાઈ રાજસ્થાની યુવક છે, એ પણ અત્યારે અંદર દટાયેલો છે અને ફાયરની ટીમ એને કાઢવા માટેના પ્રયત્નો કરે છે। આ વિસ્તારમાં મકાન પડે છે પણ આવી ઇન્જરી કે આવું દટાઈ ગયેલી ફર્સ્ટ ઘટના છે। ગુજરાતને ભારે વરસાદ ઘમરોળી રહ્યું છે, ત્યારે હાલ હવામાન ખાતા તરફથી રાહતના સમાચાર છે। હવે આ વરસાદી વાદળાઓ પાકિસ્તાન તરફ ફંટાઈ ગયા હોવાની માહિતી હવામાન ખાતા તરફથી મળી છે। વેરાવળ, પોરબંદર જેવા તમામ બંદરોએથી ચેતવણી પણ હટાવી લેવામાં આવી છે। દાતા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી મુક્તેશ્વર ડેમ પર તેની અસર પડી છે। ડેમની હાલની સપાટી 659.12 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 661.58 ફૂટ છે। ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેની અસર સરસ્વતી નદી પર થઈ છે। સરસ્વતી નદીમાં 15,000 ક્યુસેક પાણી ઠલવાતા નદી ગાંડીતુર બની છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। સિદ્ધપુર અને પાટણના નદી તટના ગામડાઓને એલર્ટ કરાયા છે। ઉપરવાસમાં વરસેલા વરસાદે નવસારી જિલ્લાની લોકમાતાને ગાંડીતુર કરી છે। શહેરની પૂર્ણા નદી અને ગણદેવીની અંબિકા નદીની સપાટીઓ વધી જતા 90 થી વધુ ગામડાઓને એલર્ટ કરાયા છે। આ ઉપરાંત ગણદેવીના 16 અને જલાલપુરના 8 ગામોમાં એલર્ટ અપાયું છે। તો હાલ નવસારી ગણદેવીનો મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે। આ ઉપરાંત શાંતાદેવી, બાપુનગર સાથે CR પાટીલ સંકુલમાં પાણી ફરી વળ્યા છે। ગણદેવી તાલુકાના 4 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે। બનાસકાંઠાના સ્થાનિકોની સ્થિતિ એટલી દયનીય બની છે કે હવે ફરી વરસાદ આવતા રીતસર રડી પડ્યા। હજુ પણ બનાસકાંઠામાં પરિસ્થિતિ થાળે પડી નથી। આર્મીની 3 કોલમ બનાસ નદી સુધી પહોંચીને રેસ્ક્યુ કામ કરી રહ્યા છે। આ સાથે જ NDRFની ટીમ પણ ખારિયા કેનાલ પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આજે 5મો દિવસ છે। ખારિયા ગામની અંદર અનેક લોકો ફસાયા છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે લોકો રડી રહ્યા છે, કારણ કે અત્યારે ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે અને લોકો જે છે તેમના લોકો નાના બાળકો ત્યાં ફસાય છે અને હેલિકોપ્ટરની મદદ માંગી રહ્યા છે। લોકો સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે, કોણ ફસાયું છે? મારા ભાઈ, મારી બાપી, મારી કાકી, મારી દાદી અને મારી મા બધા ફસાયા છે। મારા બાપા છે કઈ જગ્યાએ કેલાન ઉપર છે, કેલાન ઉપર 15 જણા છે। મોટી કેલાન લઈને ઉપર ઉભા 15 થી 20 જણ ફસાયેલા છે ને આ તો હાલ હેલિકોપ્ટરની જરૂર છે। સહાયતા માટે તાત્કાલિક હેલિકોપ્ટરનો બંદોબસ્ત કરીને મોકલો। ઓકે, જે પ્રમાણે જોયું તે પ્રમાણે લોકો રડી રહ્યા છે, એમના ક્યાંક બાળકો ફસાયા છે, કોઈકના મા બાપ ફસાયા છે, એટલે હવે હેલિકોપ્ટરની મદદ માંગી રહ્યા છે, કારણ કે
જે વરસાદની જે ચાલુ છે તેમનો પ્રવાહ છે નદીનો, ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, તેને લઈને અત્યારે હવે એનડીઆરએફ પણ જે પ્રમાણે વર્ક કરી રહી છે તે હવે વરસાદના કારણે વર્ક નહીં થાય એટલા માટે હવે હેલિકોપ્ટર પણ આ વાતાવરણને ઉડી શકે તેમ નથી. હવે લોકોને બચાવવું કઈ રીતે તે એક મોટો પ્રશ્ન છે. કેમેરા પર્સન જીતેશ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા, ખારિયા. જે પ્રકારે 3 દિવસ વરસાદ વરસ્યો, જે ડેમનું પાણી આવ્યું, ત્યારબાદ આજે 5મો દિવસ છે અને 5મા દિવસની અંદર ત્યારે ફૂલ વરસાદ વહેલી સવારથી જ ચાલુ થઈ ગયો છે. શું છે બનાસકાંઠાના જે આજુબાજુના ગામો છે તેમની પરિસ્થિતિ, કાંકરેજ તાલુકાના ગામોની પરિસ્થિતિ શું છે, આપણે ચિત્તાર મેળવશું. સમગ્ર આપણી સાથે છે દિયોદર એએસપી અક્ષયરાજ, વાત કરીશું. સર, અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે આજુબાજુ ગામની? એનડીઆરએફની કેટલી ટીમો તૈનાત છે? આર્મી ક્યાં સુધી પહોંચી ચૂકી છે અને ફૂલ વરસાદ વરસી રહ્યો છે? અત્યારે આર્મીની 3 કોલમે મૂવ કરેલું છે અને આર્મીની 3 કોલમે અત્યારે બનાસ નદી સુધી પહોંચી ગઈ છે. ત્યાં ભદ્રેવાળી કરીને એરિયા છે. કલેક્ટર સાહેબની અને એસપી સાહેબની સૂચના અનુસાર આજે એ 3 કોલમે ખારિયાથી સ્ટાર્ટ વિસ્તાર કર્યો. ખારિયાથી એ લોકો સિયા પહોંચ્યા, સિયાથી એ લોકો સોહનપુરા, આનંદપુરા અને ત્યાં થઈને એ લોકો ભદ્રેવાળીની એરિયા સુધી પહોંચી ગયા છે. અને ત્યાં સુધી અમે લોકોએ રેસ્ક્યુ વર્ક કરેલું છે, જેમાં જે લોકોને ઊંચી હાઇટ ઉપર મૂકવાના હતા ત્યાં મૂકેલા છે અને એ લોકોને ફૂડ અને વોટરની સપ્લાય કરેલી છે. આ સિવાય અમારી 3 એનડીઆરએફની ટીમ વર્ક કરી રહી છે. 3 એનડીઆરએફની ટીમમાં તમે જોઈ શકો છો કે અત્યારે જે ખારિયા કેનાલ પાસેની જે એનડીઆરએફની ટીમ છે એ લોકો અત્યાર સુધીમાં ઓલરેડી 85 લોકોને બચાવી લીધેલા છે અને એક આર્મીનો મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવેલો છે. ત્યાં પણ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન એ લોકોને ત્યાં શેલ્ટર ચાલુ છે. આ સિવાય એનડીઆરએફની 2 ટીમ આનંદપુરા અને રૂનીમાં વર્ક કરી રહી છે. એ લોકો પણ ત્યાં ફૂડ અને વોટર આપી દીધા છે અને ત્યાંથી પણ રેસ્ક્યુ વર્ક ચાલુ છે અત્યારે. સર, જે ખારિયા ગામ છે ત્યાંથી 7 કિલોમીટર ટાટોર ગામ છે, ટોટાણા છે, તેમની પરિસ્થિતિ કેવી છે? અત્યાર સુધી સંપર્ક થઈ નથી શક્યો એવી વાત મળી રહી છે. એ બિલકુલ ખોટી વાત છે. ટોટાણામાં ગઈકાલે જ આર્મી અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. અમારી પોલીસ અને આર્મી બંને ટોટાણા સુધી પહોંચ્યા છે અને લોકો ટોટાણાથી લોકોને બચાવીને અહીંયા પણ લઈ આવે છે. જે ગઈકાલે 1925 લોકોને બચાવવામાં આવ્યા માત્ર ને માત્ર ટોટાણા અને ખારિયામાંથી, એમાં ટોટાણાના લોકોનો સમાવેશ થાય છે. સર, અત્યારે જે પ્રકારે એનડીઆરએફની ટીમ લઈ આવી રહી છે, કેટલા લોકોને અત્યાર સુધીમાં 2 દિવસની કામગીરી દરમિયાન જે ગામો છે, જામપુરા છે કે જે પ્રમાણે ખારિયાના બહારથી કેટલા લોકોને લઈ આવવામાં આવ્યા છે? હજુ કેનાલ પાસે કેટલા લોકો છે અને કઈ પરિસ્થિતિ છે? જો એક્ઝેક્ટ કેટલા લોકો અંદર છે હું તમને નથી કહી શકતો, બરાબર છે, પરંતુ અમે અત્યાર સુધીમાં 3000થી વધારે લોકોને રેસ્ક્યુ ગઈકાલ સુધીમાં જ કરી લીધા હતા. એને ગઈકાલ બપોરનો આંકડો આપું તો એ 3000નો હતો. હવે ટોટલ આંકડો ગણીએ તો એ એનાથી પણ વધારે હશે. બનાસકાંઠામાં મેઘ કહેર થતા કોઈ એવું ગામ બાકી નથી કે જે વરસાદી પાણીમાં ગરકાવ ન થયું હોય. એનડીઆરએફ, આર્મી અને એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરાયા. મેઘાએ ફરી દેખા દેતા રાધનપુર પાણી થયું. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા ઘૂંટણસમાં પાણી ભરાયા છે. બનાસકાંઠા જિલ્લામાં 48 કલાકના મેઘ વિરામ બાદ ફરી આકાશી આફત સર્જાય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. આ દ્રશ્ય છે રાધનપુરના બ્રિજ પાસેનું કે જ્યાં ઉપરવાસમાંથી ફરી પાણી આ પ્રકારે શરૂ થયું છે. ભારે પાણીને કારણે જે મુખ્ય રોડ છે બંને બાજુ તે ભરાઈ જવાનો છે. વાહન ચાલકો છે તે જીવના જોખમે ધીરે ધીરે જે પસાર થઈ રહ્યા છે. ટ્રેક્ટર હોય કે મોટા ભાગની જે ગાડીઓ હોય દૂર દૂર સુધી આ પ્રકારે જોખમ લઈને પસાર થઈ રહી છે. રાધનપુરના બ્રિજ નીચે પાસેનું આજે પાણી ભરાવાની શરૂઆત છે. ઉપરવાસથી ભારે પાણી વહી રહ્યું છે અને ધીરે ધીરે પાણી આગળ વધી રહ્યું છે. હાલ 48 કલાકમાં જે આગાહી છે તેને લઈને પણ તંત્ર દ્વારા ફરી દોડધામ મચી છે. હજુ પણ પાણીમાં ફસાયેલા લોકોનો છુટકારો થયો નથી અને તંત્ર મદદ માટે પ્રયાસ કરી રહ્યું છે, પણ મેઘરાજાનો મૂડ કંઈક અલગ કહી રહ્યો છે. કેરળ વિજય ભરવાડ સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, રાધનપુર. બનાસકાંઠામાં હજુ જળ સંકટ ટળ્યું નથી. ફરીથી ધાનેરા પાણી થઈ જશે. મેઘ કહેરથી ધાનેરામાં કરુણાંતિકાની અસર હજુ પણ તાજી છે, ત્યારે ફરીથી ધાનેરામાં પૂરની શક્યતા છે. રાજસ્થાનમાં આવેલા વરસાદને કારણે ધાનેરામાં રેલ નદીનું પાણી ફરી વળશે. ધાનેરાના વક્તાપુર સુધી પાણી આવી ગયા છે અને ટૂંક સમયમાં ધાનેરામાં પણ આ પાણી આવી જશે. બનાસકાંઠાના ધાનેરામાં વરસાદે કહેર મચાવ્યા બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. લોકોના ઘરો તણાઈ ગયા તેમજ મૃત્યુઆંક પણ વધી જવા પામ્યો. ભારે વરસાદને કારણે રસ્તા પરની ટ્રકો પલટી ખાઈ ગઈ. આવી એક નહીં પરંતુ 6 ટ્રક પલટી ખાઈ ગઈ હતી. વરસાદે ભારે વાહનોને પણ છોડ્યા ન હતા. જેમ આગળ જાઓ તેમ એક બાદ એક ટ્રકો પલટેલી જોવા મળી.
બનાસકાંઠામાં ફૂડ પેકેટ મોકલવા માટે સુરતમાં કરવામાં આવતી તૈયારીઓ પૂર્ણ થઈ 2 ટ્રક બિસ્કિટ 1 ટ્રક પાણી મોકલવામાં આવશે તો પશુઓ માટે ઘાસચારો મોકલાશે। મહત્વનું છે કે બનાસકાંઠામાં વરસાદ બાદ દયનીય સ્થિતિ સર્જાતા રાહત કામગીરી લોકોએ શરૂ કરી છે। વલસાડની ઔરંગા નદી પરના 2 બ્રિજ પર નદીનું પાણી ફરી વળતા આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે કેમ કે ઔરંગા નદીના પાણી ભયજનક રીતે વધી રહ્યા છે। આવામાં વાહનોનું આવાગમન અનેક મુશ્કેલીઓ સર્જી શકે છે। પડી રહેલા ભારે વરસાદને લઈને વલસાડની ઔરંગા નદી બંને કાંઠે વહી રહી છે ત્યારે વલસાડની ઔરંગા નદીના જે બંને બ્રિજો છે તે બંને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે। એક તો વલસાડથી ધમણાચી અને ગુંડલાવ જતો બ્રિજ ઉપર પાણી ચડી હતા તે બંધ કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ વલસાડના બંદર રોડથી વલસાડ શહેરથી લીલાપુર અને હિંગરાજ ગામે જતો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો મારી પછાડી જે દ્રશ્ય છે વલસાડના બંદર રોડના છે જ્યાં એક નાનકડું પિકિંગ છે તેના ઉપરથી પાણી ચડી ગયું છે તો તેની આગળ જે બ્રિજ છે બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે તેના ઉપર પણ પાણી ચડી જવાથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઔરંગા નદીનું જે જળસ્તર જે રીતે વધી રહ્યું છે તેને લઈને નીચાણવાળા વિસ્તારોને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને સાવચેતીના આદેશ આપવામાં આવ્યા છે કે વલસાડ જે ઔરંગા નદીનું જે રીતે જળસ્તર વધી રહ્યું છે તે રીતે લોકો નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસી જાય એ રીતે વહીવટીતંત્ર પણ ખડે પગે એલર્ટ છે અને વલસાડની અંદર રહેલી એનડીઆરએફની ટીમને હાલ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લઈને ત્યાં મોકલવામાં આવી છે પરંતુ વલસાડ જિલ્લાની વરસાદની પરિસ્થિતિને લઈને પૂના ખાતેથી એનડીઆરએફની ટીમ વલસાડ આવવા માટે રવાના થઈ છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। મહેસાણામાં વાયુદળના 3 હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી। મહેસાણાની એક ખાસ રેસ્ક્યુ ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્ર સજ્જ બન્યું। મહત્વનું છે કે પાટણ અને બનાસકાંઠાની સ્થિતિ એટલી દયનીય બની છે કે સ્થાનિકોને રહેવા માટે છત પણ નથી રહી અને એક ટંકનું ભોજન પણ મળતું નથી। ઉત્તર ગુજરાતમાં ભારે તબાહી થઈ છે। વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાય છે અને પૂર જેવી પરિસ્થિતિ છે ત્યારે મહેસાણાથી ખાસ 3 હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયાથી 3 હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે। અહીંયાથી 3 હેલિકોપ્ટર દ્વારા પાટણ અને બનાસકાંઠામાં પહોંચશે અને ત્યાં જઈ અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરશે તેમજ જે લોકો ફસાયા છે તેમને બચાવવા માટે ખાસ રેસ્ક્યુ કરવામાં આવશે। હારૂન નાગોરી, સંદેશ ન્યૂઝ, મહેસાણા। ઉત્તર ગુજરાતમાં વરસાદે ધૂમ મચાવ્યા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ધોધમાર વરસાદ વરસ્યો છે। તાપી જિલ્લામાં ગત રાત્રે વરસાદની એન્ટ્રી થતા ધરતીપુત્રો ગીલમાં આવી ગયા છે। વ્યારા, વાલોડ, સોનગઢ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પોલછતી થઈ છે। તો વરસાદે તાપીમાં ધમાકેદાર એન્ટ્રી કરતા સોનગઢ તાલુકાનો ડોસવાડા ડેમ વરસાદી નીરથી છલકાયો હતો। ડેમની સપાટી દરિયાઈ લેવલથી 405 ફૂટ જેટલી છે અને હાલ 6 ઇંચ પરથી પાણી વહી રહ્યું છે જેને પગલે ડેમને સંલગ્ન સોનગઢ અને વ્યારા તાલુકાના 12 જેટલા ગામોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે આખું વર્ષ પાણી મળી રહેશે। સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। સુરતમાં 24 કલાકમાં મેઘરાજાની મહેર વરસી છે। 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું જેથી સુરત ખાતે આવેલા કોઝવે બ્રિજને પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો। આ બ્રિજ બંધ થતા લોકોને વાહન વ્યવહારમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ગુજરાતનું કાશ્મીર ગણાતા ડાંગમાં અનરાધાર વરસાદથી નદી નાળા ઝરણાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। વરસાદે પોતાની પ્રથમ ઇનિંગ ડાંગમાં જ ખેલી હતી અને હજુ પણ ધોધમાર વરસાદ ડાંગમાં વરસી રહ્યો છે જેનાથી જિલ્લાના બધા જ જળાશયો ઓવરફ્લો થયા છે। અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે વરસાદી પાણીના નિકાલને લઈને રહીશો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો। વરસાદના પાણી ભરાયા હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ હતો।
જે પ્રકટ કરવા માટે તેમણે મુંબઈ દિલ્હી હાઈવે રોકીને ચક્કાજામ કર્યો. આખરે પોલીસે ટોળાને વિખેરવા માટે 6 ટીયર ગેસ છોડ્યા હતા. પાટણ જિલ્લાના સાંતલપુરમાં વરસાદ તેમજ ઉપરવાસના પાણીનો સમન્વય થતા સ્થળ ત્યાં જળની સ્થિતિ નિર્માણ થઈ છે. ચોતરફ વરસાદી પાણીનું સામ્રાજ્ય છે. બચાવ દળો દ્વારા હવાઈ માર્ગે અછતગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ પણ કરાયું તેમજ ફૂડ પેકેટ પણ નાખવામાં આવ્યા. તો ખેડાનો વણાકબોરી ડેમ વરસાદી નીરથી છલકાયો છે. પંચમહાલની મહી નદીમાં પાણી આવતા નાથુજીના મુવાડા પાસે આવેલો વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમનો નજારો જોવા માટે આસપાસના લોકો ઉમટ્યા હતા. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર પણ એલર્ટ છે. ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થતા આણંદના તારાપુર તાલુકાના 12 ગામો ખાલી કરવામાં આવ્યા છે. એનડીઆરએફ અને લશ્કરની ટીમો તારાપુર તાલુકામાં આવવા રવાના થયા છે. સ્થળાંતર કરાયેલા લોકોને એપીએમસીમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઈ છે.